તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે વર્ષોથી ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણનું ભાથું પીરસતા લોકપ્રિય શિક્ષક અસ્વદ શેખની ધરપકડ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ મામલે સાંજે મોટી સંખ્યામાં વાલીઓ અને અગ્રણીઓ એકઠા થઈ પોલીસ અધિક્ષકને કડક શબ્દોમાં આવેદનપત્ર પાઠવ્યું છે। વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે શેખને કોઈ અંગત અદાવત અથવા ખોટી રીતે કિન્નાખોરી રાખીને કેસમાં ફસાવવામાં આવ્યો છે। એક સામાન્ય વિવાદમાં મોટું સ્વરૂપ આપીને તેમની કારકિર્દીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। હાલ બોર્ડની પરીક્ષાની નજીક છે તેવા સમયે જ ટ્યુશન ક્લાસ બંધ કરાવી દેવામાં આવતા ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ અટકી પડ્યો છે। શું પોલીસ તંત્ર આ વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી? જીતેન્દ્રભાઈ મગનભાઈ ચૌધરી અંદાત્રી સરને આવેદનપત્ર આવ્યો હતો ને સચોટ નિદાન થાય એના માટે તપાસ થાય એના માટે આવ્યો હતો ને કાલથી 10મા ધોરણની એક્ઝામ લેવાય છે તો એના 10-12ની એક્ઝામ લેવાય છે તે અમારા પોયરાનું ભવિષ્ય શું એના માટે અમે આવ્યા હતા ને 18 તારીખે મામલતદારના રૂબરૂમાં સમાધાન થયું હતું ને પછી આ રાષ્ટ્રીય આગેવાની થઈને એને દબાણ કરીને એને પંચકાસ કરીને સહી કરવાનું એમ કરીને લઈ આવ્યા પછી આખા ગામમાં એને ચંપલ વગેરે ફરાવ્યા રાજકીય આગેવાની થઈને આ દબાણ કરીને। જી આપની શું માંગ છે? અમારી માંગ એવી છે જે બને તે જામીન મળે સરને ને જામીન પર છૂટે એવી રીતે અમારી વિદ્યાર્થી લોકોનું ભવિષ્ય ખરાબ નહીં થાય એના માટે અમારી માંગ છે। અશ્વિનભાઈ ગણપતભાઈ જામી, હું દાદરિયા ગામનો વતની છું। મારી છોકરી 11 સાયન્સમાં વાલોડ ભણે છે। એનું પરીક્ષા તો હજુ વાર છે પણ હાલમાં 10 અને 12માની જે એક્ઝામ કાલથી ચાલે થવાની છે તો એ લોકોનું ભવિષ્યનું શું? જો તાત્કાલિક જામીન અરજી મંજૂર થાય તો છોકરાનું કંઈ ભવિષ્ય આગળ વધે, પણ જે હોય તે તાત્કાલિક ન્યાય મળે એવી અમારી માંગ છે। મારું નામ અરુણાબેન કિશોરભાઈ ગામી, હું મેળાની છું। જ્યારે બધું લીધું ત્યારે 18 તારીખે એ લોકોએ સમાધાન કરવાની વાત કરી ત્યારે એ લોકોએ મામલતદારમાં બી આપ્યું છે તો એ બી હજુ એના પર હજુ કલમ લગાવવામાં આવી છે ઉપરથી પાછી એ લોકોએ પણ લગાવીને પછી એ લોકોએ પાછું એવું બધું કર્યું છે એ લોકોએ સર પ્રત્યે આ બધું નહીં થવું જોઈતું હતું એમ જે એ લોકોએ કર્યું એ બહુ જ ખોટું કર્યું છે। તમારે કરવું હોય તો કોઈને બી જાણ કરવાની આમ તેમ કરવાની કંઈ કર્યું નથી એ લોકોએ આજ દિન સુધી એ લોકો અને આજે છોકરાઓ ભણવા આવતા છે મફત ફ્રી ભણતા એટલા માટે એવું કર્યું છે કે લોકોએ એટલે વરઘોડો કાઢ્યો છે કે લોકોએ આજે ટ્યુશન તમે લેવા જાઓ તો પૈસા જે મહિનો પૂરો નહીં થાય પહેલાં ફી માંગવા માંડી જાય તો આજે આટલા બધા આદિવાસી છોકરાઓ ભણતા છે તો ભણવાના આજે બીજા ટ્યુશન કરતાં આજે છે ને આજે આપણા ગામના બીજા આજુબાજુના ગામવાળા જે ટ્યુશન વધારે ત્યાં લેતા છે એટલે એવું થયું છે કે આ તો ઈર્ષા કહેવાય એ લોકોની એમ એના કારણે આ લોકો વરઘોડો કાઢતા છે, બીજું કંઈ નહીં। આ તો અમુક દેખાદેખી જ છે આ। પોલીસ વિભાગ દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? પોલીસ વિભાગ દ્વારા એમ કીધું છે કે અમે કંઈની કાર્યવાહી કરવું એવું કીધું છે એ લોકોએ, અમારથી બને એટલું કીધું છે એ લોકોએ। મારું નામ સ્મિતાબેન મનોજસિંહ સોલંકી છે। હું ગામ અંધાત્રીથી અહીંયા આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અને જે અશ્વરભાઈ સર છે તે વગર પૈસા વિદ્યાર્થી લોકોને ટ્યુશન આપતા ત્યાં મધ્યમ વર્ગના બી છોકરા લોકો ભણી જાય એવી રીતના છે। પૈસા એક પણ લેવામાં આવતા નહીં હતા। અમે જ અમારા કરતાં બી નાના લોકો માણસો છે તેનું છોકરા લોકોનું બી ભવિષ્યનો સવાલ છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જે શિક્ષકે વર્ષોથી ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં ગરીબ બાળકોને તૈયાર કર્યા છે તેમને રાતોરાત ગુનેગાર સાબિત કરવા પાછળનું કોનું મગજ કામ કરી રહ્યું છે? સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, વાલોડ, તાપી।